સુરત શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં વેડ રોડ ડભોલી ખાતે તારીખ 29 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થન ગુરુપીઠ સાપ્તાહિક કેન્દ્ર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણી અને માર્ગદર્શન ગુરુપુત્ર આદરણીય શ્રી આબા સાહેબ મોરે અને વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર શ્રી સુવર્ણાબેન દીપકભાઈ જાદવ અને જ્યોતિકાબેન લાઠિયા અને વોર્ડ નંબર 7 ના જ્યોતિબેન પટેલ તથા વોર્ડ નંબર 6 ના જયશ્રીબેન રાજેનભાઈ વડિયા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નમસ્કાર, હું સુવર્ણાબેન જાદવ વોર્ડ નંબર 8 માં કોર્પોરેટર છું અને આજનો કાર્યક્રમ જે આખો સુરતનો શ્રી સ્વામી સમર્થનો આ વેડ રોડ પર મારા વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. ખૂબ સારી રીતે એ લોકોને તૈયારી કરી છે એમની ટીમની અને નાસિકીઓ મહારાજ અહીંયા પધારી રહ્યા છે તે માટે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને જે લોકોને આ કાર્યક્રમ રાખ્યો ખૂબ સારી રીતના આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એમના માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. અહીંયા એ લોકોને માંગણી કરેલી છે કે આપણે દેવસ્થાન કેવી રીતના કરીએ, દેવઘર કેવી રીતના મૂકવાનું હોય અને નવરાત્રીમાં આપણે ઘટ જે બેસાડીએ છીએ ઘટનું આપણે કેવી રીતના વિસ્તરણ કરીએ અને કેવી રીતના આગળ બધું એ લોકોને ઘર કેવી રીતના બનાવવાનું હોય કે આપણે કઈ બીમારી પણ કઈ દવા કેવી રીતના કરી શકીએ એ રીતના બધી માંગણી કરેલી છે. જે એને આ સ્થાનિક લોકોએ એનો લાભ લેવો જોઈએ એ શુભકામના અસ્તુ. ત્યાં ખૂબ સરસ કાર્યક્રમ છે. આપણી જે પ્રદર્શની છે ને મુખ્યતઃ એ પ્રદર્શની તો ખૂબ જ આવશ્યક છે. કુટુંબથી લઈને સમાજ અને રાષ્ટ્ર સુધીના જે કંઈ પણ આપણું જે ધરોહર છે એને મજબૂત કરનારી આ પ્રદર્શની છે. એટલે મને લાગે છે કે એક વખત પ્રદર્શની પણ તમારે સમાજની સામે પ્રત્યક્ષ કરવી જોઈએ કે એક ઘરથી લઈને ઘર, સમાજ, પરિવારથી લઈ અને રાષ્ટ્ર સુધી કેવી રીતે સક્ષમ બને છે એ બધી જ માહિતી અને એના પ્રકારના એક સારા ગુણ આપણને વિકસિત થાય એ પ્રકારની સુંદર પ્રદર્શની પણ અહીંયા છે. એટલે એક સમાજને સક્ષમ બનાવનારું એવો આ પ્રકારનો આ જે યાત્રા છે ભગવાનની એ આપણી ધાર્મિકતાની સાથે સાથે સમાજને પણ સુદૃઢ બનાવે એવી આ પ્રકારની એક યાત્રા છે. એવી અને એક સારી સફળ યાત્રા છે. આ યાત્રા ચાલશે જ તો ગિરનાર સુધી જશે પણ ખૂબ સમાજ ઉપયોગી આ યાત્રા છે. અસ્તુ.